શીખવાડીને છે શેના માટેની? ગુસ્સા શોધવા માટેની. લસ્સા શોધવાની શોર્ટ ટ્રીક આપણે શીખી ગયા છીએ. આજે આપણે શીખીશું ગુસ્સા માટેની. તો રકમ અહીં આપી છે કે 24, 60, 48 અને 108 નો ગુસ્સા શું થાય? તો ખાલી રકમ જોઈને જ હું લખી નાખું છું કે ભાઈ આટલી સંખ્યાનો ગુસ્સા આવશે 12. કઈ રીતે? શોર્ટ ટ્રીકથી. તો આવો શોર્ટ ટ્રીક શીખીએ. તમે પણ લખી શકશો. ગમે એ રકમ આપી હશે ને તમે ખાલી જોઈને વિધાઉટ એની કેલ્ક્યુલેશન તમે આન્સર આપી શકશો. તો વિડીયો એન્ડ સુધી જોજો. પહેલાં આપણે શોર્ટ ટ્રીક શીખી લઈએ. ડાયરેક્ટ ક્વેશ્ચન જોઈને કઈ રીતે કરી શકો છો અને પછી આપણે શીખીશું કન્સેપ્ટ, કારણ કે કન્સેપ્ટ તો શીખવું જ પડે. કન્સેપ્ટ એઝ અ પાવર. આવો શોર્ટ ટ્રીક ફ્રેન્ડ્સ, અહીં આપણે અલગ અલગ એક્ઝામ્પલ લઈશું અને શોર્ટ ટ્રીક શીખતા જશું. રાઈટ. સૌથી પહેલી રકમ લીધી છે મેં 6, 12 અને 18. ઇઝી રકમ લીધી છે કારણ કે તમે શોર્ટ ટ્રીક આરામથી સમજી શકો. પછી એક એક સ્ટેપ આપણે અઘરા જોતા જશું. તો લસામાં આપણે સૌથી મોટો નંબર લેતા હતા એનાથી રિવર્સ. જ્યારે ગુસ્સા શોધીએ છીએ ત્યારે શોર્ટ ટ્રીકમાં આપેલી રકમમાંથી સૌથી નાનો નંબર લેવાનો. તો આમાં સૌથી નાનો નંબર કયો છે? 6. ઓકે. તો આ નંબર બાકીની સંખ્યાથી ભાંગી શકાતો હોવો જોઈએ. રાઈટ. ચલો 12 તો ભાંગી શકાય. 6 દુ 12. 18. 18 ને 6 થી ભાંગી શકાય? હા. 6 તેરી 18. એટલે કે જો સૌથી નાનો નંબર બાકીની બધી સંખ્યાને ભાંગી શકે તો એ નંબર મળી ગયો તમારો ગુસ્સા. એટલે આનો ગુસ્સા આવી ગયો 6. ઇઝી. સેકન્ડ જુઓ. 8, 20, 28 અને 44. તો શું કરવાનું? સૌથી નાનો નંબર લેવાનો. તો સૌથી નાનો નંબર છે 8. ચલો જોઈએ. ભાંગી શકાય છે? 8 20 સાથે નથી ભાંગી શકાતો, 28 સાથે નથી ભંગાઈ શકાતો, 44 સાથે ના. ઓહ, હવે શું કરીએ? તો કંઈ વાંધો નહીં, નથી ભાંગી શકાતો તો આના અવયવ લખવાના. શું લખવાના? અવયવ. 8. 8ને હું આમ પણ લખી શકું. 4 દુ 8. ઓકે. હવે મોટો અવયવ હોય ને એની સાથે પહેલા જોવાનું. જો મોટા સાથે થઈ જાય તો પછી આપણે ઈ જવાબ આવે. નાનોનું નહીં જોવાનું. શરૂઆત ક્યાંથી કરવાની? મોટા અવયવથી. તો 4 મોટો અવયવ છે. ઓકે. 4 નો જોવી. શું 4 ને 20 વડે ભાંગી શકાય? હા. ચલો 28 નંબરને આપણે 4 હારે ભાંગી શકીએ? હા. શું 44 ને પણ 4 વડે ભાંગી શકાય? હા. 11 ચોક 44. તો બધી સંખ્યા ભાંગી ગઈ એટલે કે આનો જવાબ આવી ગયો 4. આ ચારેય સંખ્યાનો ગુસ્સા આપણને મળી ગયો 4. ત્રીજા રકમ ઉપર આપણે જોઈએ. 30, 42 અને 135. ઓહ, થોડી મોટી રકમ આવતી ગઈ. રાઈટ. તો સૌથી નાની સંખ્યા 30. શું 42 થી ભાંગી શકાશે? નહીં. 135 થી ભાંગી શકાશે? નહીં. ઓકે. તો 15 30 આપણે અવયવ લખી નાખીએ. 30 ને હું આમ લખી શકું. 15 દુ 30. ઓકે. તો જોઈએ શું 15 થી ભાંગી શકાશે? તો 15 ના ઘડિયામાં 42 ન આવે એટલે ના ભાંગી શકાય. એટલે બીજી સંખ્યા તો આપણે જોવાની જ ના રહી. તો 2 સાથે પણ નહીં ભાંગી શકાય કારણ કે અહીંયા પાછળ 5 આવે છે. 5 જે છે 2 સાથે ત્યારે જ ભાંગી શકાય કોઈ પણ સંખ્યા જ્યારે પાછળનો અંક બેકી સંખ્યા હોય. ઓકે. તો 15 અને 2 એક યારે નહીં ભાંગી શકાય. તો 30 ના હજી અવયવ વિચારો. 30 ના હજી બીજા કયા અવયવ છે? 30 ને હું આમ પણ લખી શકું. 10 તેરી 30. ઓકે. ચલો 10 સાથે જોઈએ. શું 10 42? ના ભાંગી શકાય. તો હવે સંખ્યા જોવાની 3. ચલો 42 3 વાળે ભાંગી શકાશે? 3 એકા 3, ઉપરથી 1 આવશે ને 2, 4 તેરી 12 એટલે હા. શું 135 3 વડે ભાંગી શકાશે? જોઈ લઈએ. 4 તરી 12, 1 આવશે 5 અને 3 પંચા 15 એટલે કે 45 તેરી 135 થાય. એટલે બંને સંખ્યા 3 હારે ભાંગી શકાય છે. એટલે આનો આપણને HCF ગુસ્સા મળી ગયો 3. શરૂઆત કરવાની મોટા અવયવથી. જો મોટા અવયવથી ન ભાંગી શકાય તો નાના અવયવથી ભાંગી શકાતું હોય તો નાનો અવયવ એનો જવાબ. ક્લિયર? ચોથો એક્ઝામ્પલ જોઈએ. 24, 60, 48, 108. તો ઓલો આવી ગયો. મેં સ્ટાર્ટિંગમાં ડાયરેક્ટ જોઈને કહી દીધું હતું એ એક્ઝામ્પલ. રાઈટ. તો મેં કહી દીધું હતું કે એનો ગુસ્સા 12 છે. કઈ રીતે આવ્યો તો ચલો અહીંયા બતાવી દઉં. સૌથી નાની સંખ્યા તો આ 24 છે. ઓકે. 24 બાકીની બધી સંખ્યા વડે ભાંગી શકાય છે. 48 વડે ભાંગી શકાય છે. 108 વડે નથી ભાંગી શકાતી. તો આના આપણે લખવાના અવયવ. અવયવ કયા આવે? 12 દુ 24. શરૂઆત કરવાની મોટા અવયવથી. જો મોટો અવયવ બધી સંખ્યાને ભાંગી શકાય ને તો પછી તમારો જવાબ 12. 12 60 હારે? હા. ઓકે. 12 48 હારે? હા. 12 ચોક 48 અને 12 108 હારે? હા. 12 9 108. એટલે કે આ અવયવથી બધી સંખ્યા ભાંગી શકાણી એટલે આનો ગુસ્સા મળી ગયો 12. ડન. એક ઓર એક્ઝામ્પલ જોઈ લઈએ. 15 અને 35 નાની સંખ્યા. રાઈટ. સૌથી નાની સંખ્યા આપણે લઈ લઈએ તો નાની સંખ્યા છે 15. ઓકે. શું 15 35 થી ભાંગી શકાય છે? નહીં.
તો આપણે અવયવ પાડવાના. 15 હું આમ પણ લખી શકું 5 તેરી 15. તો શું 35 5થી ભાંગી શકાય? હા, 7 પંચા 35. તો 15 અને 35નો ગુસ્સા મળી ગયો 5. છે ને એકદમ ઇઝી. પ્રેક્ટિસ કરજો તમે આ શોર્ટ ટ્રીક માટેની, એટલે તમને આવડી જશે. એકદમ ઇઝી છે. ડન. ખાલી આપણે ક્વેશ્ચન જોઈને જ ગુસ્સા કહી શકીએ છીએ. હવે આપણે જઈએ કન્સેપ્ટ તરફ. કન્સેપ્ટ પણ સમજવો જરૂરી છે. શોર્ટ ટ્રીકથી તમને ગુસ્સા શોધતા આવડી ગયો, કન્સેપ્ટથી શોધી લઈએ. રાઈટ? ચાલો કન્સેપ્ટથી આપણે શોધી લઈએ કે કઈ રીતે ગુસ્સા શોધવો. હું એક રકમ લઈ લઉં છું, જેમ કે 2 અને 4. નાની રકમ લઈએ છીએ અને આ રકમનો 2 અને 4નો આપણે ગુસ્સા શોધવાનો છે. તો તમે અવયવની રીતે પણ શોધી શકો છો અને અવયવીકરણની રીતથી આ રીતે પણ શોધી શકો છો. તો અત્યારે હું અવયવીકરણની રીત શીખવાડું છું. કોનો ગુસ્સા શોધવાનો છે? 2 અને બીજી કઈ સંખ્યાનો? 4નો. તો આપણે આવી રીતે આના અવિભાજ્ય અવયવ લખી લઈએ. ચલો 2 એકા 2. આના અવયવ પાડી લો તો 2 દુ 4 અને બીજો અવયવ થશે 2 એકા 2. એટલે કે 2ના અવયવ આવ્યા 2 ગુણ્યા 1 અને 4ના અવિભાજ્ય અવયવ થઈ ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 1. આપણે શોધવો છે ગુસ્સા. તો ગુસ્સા શોધવા માટે એવી સંખ્યા લેવાની કે જે બંનેમાં હોય. તો અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 2 છે, સામાન્ય છે, એટલે આનો ગુસ્સા મળી ગયો 2. જો હજી એકવાર 2 2 બંનેમાં હોત ને તો ફરીથી લેવાનું, પણ અહીંયા 2 છે અને અહીંયા 2 નથી, એટલે કે હવે 2 વચ્ચે એક જ સામાન્ય છે 2, એટલે ગુસ્સા આપણને મળશે 2. સમજાઈ ગયું? તો આ રીતે શોધવા માટેની આ રીત છે ને શોર્ટકટ ટ્રીક. તો 2 નંબરમાંથી નાનો નંબર લેવાનો. તો નાનો નંબર 2 છે, એ મોટી સંખ્યાથી ભાંગી શકાય છે, એટલે કે આનો ગુસ્સા આવી ગયો 2.